તમારું આપણી રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું ગારિયાધાર નગરપાલિકા જિલ્લો ભાવનગર ખાતે 11 માસના કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરની પોસ્ટ પર છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો જે લોકો આ પોસ્ટ પર એપ્લાય કરવા માંગતા હોય તે લોકો છે એ ઝડપથી એપ્લાય કરી દેશો। તો ચાલો મેળવી લઈએ મિત્રો આ ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી। ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક EST 12-20-11 સિફા /23R સચિવાલય ગાંધીનગર તારીખ 2/6/2011ના ગારિયાધાર નગરપાલિકામાં 11 માસના કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરની પોસ્ટ પર છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આના અંદર મિત્રો તમારે 12 માર્ચ 2025 એટલે કે 12/3/2025 સુધીમાં તમારી અરજી પહોંચી જાય એ રીતે તમારે છે એ અરજી મોકલવાની રહેશે। તો ચાલો મેળવીએ માહિતી કે તમને કઈ રીતેનો પગાર ચૂકવવામાં આવશે અને શું શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે। આના અંદર મિત્રો તમે જો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ભણેલા છો તો તમે આના માટે છે એ અરજી કરી શકો છો। મહિને તમને 35,000 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે। હવે આમાં અનુભવની કોઈ સ્પષ્ટતા સાથે આપણને વાત કરવામાં આવેલી નથી। જે લોકો ફ્રેશર છે અને હમણાં જ જેમનું ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ થયેલું હોય તે લોકો પણ આમાં અરજી કરી શકે છે। અરજી તમારે છે કે જે મોકલવાની છે તેનું એડ્રેસ નોંધી લેશો। કવર પર સૌપ્રથમ તો તમારું સરનામું લખવાનું છે, તમારા આ નંબર લખવાનું છે। તમે જે આ મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા માંગો છો તો તેમને તમારે છે ચીફ ઓફિસરશ્રીને સંબોધીને અરજી લખવાની રહેશે। તો એડ્રેસ તમે છે એ નોંધી લેશો કઈ જગ્યાએ મોકલવાનું છે। તો એડ્રેસ હું આપને જણાવું છું। ગારિયાધાર નગરપાલિકા મીઠા કુવા પાસે ગારિયાધાર જિલ્લો ભાવનગર। તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।